સીતારામ જય લીરબાઈમાં અમે આવી ગયા અયોધ્યા ને અત્યારે નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છે. નાસ્તો પાણી કરી લીધા. બહુ મસ્ત નાસ્તો હતો. સરસ મજાની હોટેલ છે. હવે હું માના પપ્પાના રૂમમાં જાઉં. થોડીક વાર ફ્રેશ થઈ ગયા. મંદિરે જવું છે એટલે તૈયાર થઈ ગયા પાછા. આ છે માના પપ્પાના રૂમ. અમારા રૂમની બાજુમાં જ છે. શું કેમાં મોજમાં ને મસ્ત મજાનો રૂમ છે. સરસ માં બરાબર છે ને રૂમ? હાઈ ક્લાસ છે. મોજમાં છે ને? હાવ કેવું લાગે રામભૂમિમાં આવીને? પ્લેનમાં બીક નહોતી લાગતી ને? જરાય નહીં. મારી માનું સપનું હતું એ પૂરું થઈ ગયું. હજી રામ મંદિરે દર્શન કરી આવે ને તો પછી એમ થઈ જાય કે ના હવે બાકી નથી. જે સપનું જોયું હતું એ મારી માને વારંવાર એવું સપનું આવતું હતું કે એ પ્લેનમાં જતા હોય, પ્લેનમાં જતા હોય. હમણાં તો મને તનક વખત કીધું એટલે જ પછી મને અહીંયા અયોધ્યાની યાદ આવ્યું કે એ હેરાનય ન થાય અને જલ્દી પૂગી જાય ને માં. જાજો ટાઈમ બેહવું ન પડે. જાજો ટાઈમ બેહવું ન પડે. જરાક મણી આવવા દે તમારે ભેગી. હેલો માં મારા ચશ્મા કાગા ચશ્મા ગોતી લ્યો. મજા આવી ને? બહુ મજા આવી. સીટ મારી મા પાસે નહોતી આવી પણ હું 2-3 વખત તોય પણ ઊભી થઈને પૂછી આવી માં કઈ જોઈએ બીક નથી લાગતી ને આમ તેમ. નહીં તો બીજા હારે કોઈ હારે ચેન્જ કરત. ખબર નહીં માં હોઈ ગયા હતા પ્લેનમાં. મને બીક હતી કે કઈ આમ બીક ન લાગે એમ. પહેલી વખત બેસતા હતા એટલે બહુ મજા આવી. બહુ મજા આવી. હાલો હવે મંદિરે જઈ આવીએ. એ જાઉં રણમલ કાકા પાસે ફરવા. એ જાવું ને આફ્રિકા? બીક ઉડી ગઈ. એ બીક ઉડી ગઈ તે જાઉં. એ જાવું. હાલો હું બીજા રૂમમાં એક મુલાકાત લેતી આવું. ચશ્મામાં વાં પડ્યા તમારા. બધાએ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો. સવારે નાસ્તો કરી લીધો તો બધાએ. દવા આપી દીધી હતી પપ્પાને ગાડીમાં જ. એટલે અત્યાર સુધી તો હજી એકદમ મોજમાં જાય છે અમારી ટ્રીપ. બીજા રૂમમાં જઈ આવું માંડણ કાકાના રૂમમાં. ત્યાં હું કે પપ્પા ત્યાં બેહવા ગયા. દેવસીભાઈ ને રાજુ નીચે ગયા. હજી અત્યારે કેટલી ટ્રાફિક છે? હા તો માણસો બેઠા જોવા. ના એ તો ઓલું છે. અહીંયા સેવા કેન્દ્ર છે. હા સેવા કેન્દ્ર. મંદિર તો સાંભે છે ત્યાં તો સેવા કેન્દ્ર છે. આપણે આમથી ને અંદર મંદિરમાં જવાનું. હા માણસો જાય. હા કવડી લાઈનો આમ ભાગમ ભાગી છે. બહુ મોટું મંદિર બનાવ્યું હો પપ્પા. હજી બહુ દૂર સુધી સામે છે મંદિર દેખાય ને ત્યાં સુધી જવાનું. અહીંયા ચંપલ જમા કરાવવાના છે. અવડી મોટી જગ્યા છે ચંપલ જમા કરાવવામાં. બહુ મોટી જગ્યા છે. બહુ મજા આવે જાય એવું છે. સારું અટાણે આવ્યા તે આવું છે હાંજના ટાઈમે એમાં અત્યારે બહુ મજા આવે. તો જ આમાં બહુ મોટી જગ્યા છે. બહુ મોટું મંદિર છે. માણસ તો કીડિયું જેટલું છે. કીડિયું જેટલું માણસ છે પણ મંદિર એટલું જ મોટું છે. બધી જગ્યાએ સિક્યોરિટી છે. ક્યાંય તમને કંઈ પણ પૂછવું હોય, કંઈ જરૂરત હોય તો બધાયમાં હેલ્પ કરે. કઈ પૂછવું હોય તો ન્યાય ઓલા મૂકવા બૂટ ને એવું બધું જે સામાન હોય એ લોકર છે ત્યાં.
અરે પોલીસ કેટલી હતી? 2500 પોલીસ આવે. ક્યારે પાછા ઘૂમરો કર્યો એટલે આ સોલ જ નહીં થતી નકર કામ ના, થતું? કાંઈ નથી. ના, આ ઓટલું વાળો તો સોલ ના પેટ ના બીજો ચોર. ના, તું બેન યાર જાજો આવજો જોજો તમે મગાવો ના આમાં તો માં મગાવજો એ બોલે મને આ બધામાં happy લાગે છે. પગ દુખે છે, માથે દુખે છે ને, મને ગમે. જાઓ ને. ના ના આજ ના આ ભગવાન દોરી આટલું. હવે બહુ માથો રાડું લાગે. અમે મંદિરે દર્શન કરી આવ્યા પણ આમ મારી પાસે શબ્દ નથી કેવું શું એમ આટલી મજા આવી. હજી તો અમારે અડધું મંદિર બાકી છે. અમે કાલે પાછા જાશું. હું માં પપ્પા માંડેર કાકા અને વાલી મોહી અમે પાંચાઈ ગયા હતા. બહુ જ મસ્ત મંદિર છે, ગજબ એમ. તમને એમ લાગે ને કે અહીંયા મંદિર ખાલી જોઈ લ્યો ને અયોધ્યાનું એટલે તમારો ફેરો વસૂલ છે. ટૂંકમાં તમે જે પણ અહીંયા આશા લઈને આવો ને કે ભાઈ ફરવા જાવ તો આપણે આ સ્થળે જાવ ને એવું કંઈ નહીં. ખાલી એક અયોધ્યાનું મંદિર તમે અયોધ્યામાં જોઈ લ્યો ને રામ મંદિર એટલે બધુંય આવી ગયું. ગજબ આમ દિલ ખુશ થઈ ગયું જોઈને. હજી તો સમજાતું નથી કે શું શબ્દ વાપરવા મારે એની માટે. મેં હજી આખું જોયું નથી. એની માટે લગભગ 2 દિવસ તમે અયોધ્યામાં રોકાવ ને તો પણ તમે ખાલી મંદિરને વ્યવસ્થિત ન જોઈ લ્યો. અવડી મોટી જગ્યા અને મંદિર એટલે આમ દિલ ખુશ થઈ ગયું. વાડીએથી મારી માનો અને બાપાનો ફોન આવ્યો હતો તો સરસ દર્શન કરાવ્યા. મંદિર સુધી જો કે ફોન નથી લઈ જવા દેતા, જ્યાં સુધી લઈ જવા દે ત્યાં સુધી હું લઈ ગઈ હતી ફોન અને શૂટ કર્યું જ મેં. પણ બહુ દિલ ખુશ થઈ ગયું. મારી મા પપ્પા અને વાલી મોહી વાનેર કાકા બધાય અમે હાલીને જ ગયા હતા. અને અમારી હોટલ સાવ મંદિરની બાજુમાં જ છે. મંદિર અમારા રૂમમાંથી તો મંદિર દેખાય એ રીતના લોકેશન છે. બહુ મસ્ત હોટેલ પણ છે અને મંદિરે તો કંઈ બોલવા જેવું જ નથી. જરૂર એક વખત લાઈફમાં એક વખત રામ મંદિરે દર્શન કરવા આવવું જોઈએ એટલું કહીશ હું ખાલી. ભલે કદાચ ને તમે શક્ય હોય તો તમારા માવતરને લઈને એક વખત આવો. તમે તમારા પેરેન્ટ્સ સાથે એક વખત આવો ને ત્યારે તમને એમ થાય કે બરાબર છે એમ આ ટ્રીપ કરવા જેવી ટ્રીપ છે. મને તો બહુ મજા આવી. આજે હજી તો ફર્સ્ટ ડે અમારો અયોધ્યામાં છે. જ્યારે આવ્યા ત્યારે થોડીક વાર એમ લાગતું હતું કે મંદિર કેટલુંક હશે અને કેટલુંક હાલવું જશે ને આમ તેમને મંદિરમાં આમ હાલીને પહોંચશે મારી માન કે નહીં પુગાય એનાથી. પણ જ્યારે અમે ગયા ત્યારે દર્શન કરવા તો મારી મા વાલીમાં બધાય હાલી શકતા હતા. કોઈને કંઈ પ્રોબ્લેમ ન થયો અને બધાય ખુશ થઈ ગયા એકદમ મંદિર જોઈને. પપ્પાને બહુ મજા આવી. પપ્પા એમ કહેતા હતા, માંડેર કાકા એમ કહેતા હતા કે આ દુનિયાનું બેસ્ટ મંદિર છે એમ. અને હિન્દુ તરીકે આપણે ગર્વ લેવા જેવી વાત છે. અને આનો શ્રેય જાય છે મોદીજીને. થેન્ક યુ મોદીજી, દિલથી આભાર. કેમ કે જે વસ્તુ આપણા માટે હિન્દુ માટે જે આ કઈ રીતને મોદીજી એ બીજું કોઈ મન નથી લાગતું કોઈ કરી શકત એમાં. ગજબ એમ. ક્યાંય આપણે આમ કેવું પડે મંદિર જોઈને અંદરથી જ નીકળે. થેન્ક યુ મોદીજી અને થેન્ક યુ યોગીજી. કેમ કે યુપી મતલબ યોગીજી. બહુ જ ને આટલું ક્લીન મંદિર ને આટલું ત્યાંની વ્યવસ્થા આટલી છે ને કે તમને એક દિવસ જાઓ તો ભૂલા પડી જાઓ મંદિરમાં. તમે એક દિવસ જાઓ તો ખરેખર ભૂલા પડી જાઓ એવડું છે ને. આટલી સરસ આમ તમને જ્યાં પણ કંઈ પ્રશ્ન હોય જ્યાં પણ કંઈ પણ પૂછો ત્યારે તમને સિક્યોરિટીવાળા આટલી મદદ કરે છે. બહુ સ્ટાફ ગજબનો હેલ્પફુલ સ્ટાફ છે અને ખૂબ મોટી વિશાળ જગ્યા છે. એટલે એક દિવસ તો તમારા મગજની બહાર જ છે રામ મંદિર. કદાચ મને કાલે થોડુંક સમજાય રામ મંદિર વિશે પણ આજે તો હું આમ શોક થઈ ગઈ હતી જોઈને. હજી એમ થાય કે હજી તો મારે સવારે પાછું જવું. હજી 2 દિવસ અમને એમ કીધું, અમે એમ નક્કી કરીને આવ્યું કે 2 દિવસ બહાર આજુબાજુમાં બધી જાશું. પણ આજે એવો વિચાર આવ્યો કે ના કાલ તો હજી આપણે ખાલી મંદિરે જ જવું છે. એટલે બહુ મસ્ત મજાનું મંદિર છે. દિલ ખુશ થઈ ગયું જોઈને.
અહીંયા હું અમુક ટાઈમે વિડીયો શૂટ નથી કરી શકતી. એક તો ક્યાંક અલાઉડ ન હોય ફોન, અને ક્યાંય ક્યારેક શૂટ નથી થતું. એનું કારણ કે મારે મા અને પપ્પા સાથે સતત રહેવું હોય, એની દવાનું ધ્યાન રાખવું, એનું ખાવાનું ધ્યાન રાખવું, અને એને ગમે જ નથી ગમતું, કન્ટિન્યુ એને બિઝી રાખવા, એની સાથે વાતચીત કરતું રહેવું, એટલે ઓછું વિડીયો શૂટ થાય. પણ તો પણ હું ટ્રાય કરીશ એની સાથે રહીને કે વિડીયો શૂટ કરી શકું. પણ ફેમિલી ટ્રીપમાં બહુ મજા આવે છે, બહુ જ એન્જોય કરીએ છીએ, મસ્ત એકદમ.